સુરતના કતારગામ ઉત્કલનગર બ્રિજથી વલ્લભાચાર્ય આશ્રમ શાળા પાસે થતા ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે મેયર સ્થળે બ્રિજનો રેમ્પ તાકીદે બનાવવા જણાવ્યું હતું. કતારગામ ઉત્કલનગર બ્રિજથી વલ્લભાચાર્ય આશ્રમ શાળા પાસેના રસ્તા પર તથા હીરાબાગ જંકશન પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક સમસ્યા રહે છે. મેયર દક્ષેશ માવાણીએ ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને મહાપાલિકાના બ્રિજ સેલના અધિકારી સાથે સ્થળ પર પહોંચી ગઈ AK રોડ વલ્લભાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંકશન બાદ શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ ઉપરના કાપોદ્રા જંકશન પહેલા જોડતો એન્ટ્રી રેમ્પ બનાવવાની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી. એન્ટ્રી રેમ્પ બનાવવાથી હીરાબાગ જંકશન પર પીક અવર્સમાં ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને હીરાબાગ જંકશન પર ટ્રાફિકની સમસ્યાનું મહદ અંશે નિરાકરણ આવશે. ગત નવેમ્બર 2024માં શાસકોએ શ્રીનાથજી બ્રિજ પર કાપોદ્રા જંકશન પહેલા એન્ટ્રી રેમ્પને 18 માસની સમયાવધિમાં કામગીરી સોંપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. બ્રિજની લંબાઈ 556.83 મીટર, પહોળાઈ 6.50 મીટર તેમજ 16.43 કરોડ ખર્ચે કામગીરી સોંપવામાં આવી હતી. એન્ટ્રી રેમ્પને 1 વર્ષ ઉપર સમય થઈ ગયો છે, પરંતુ કામગીરી ધીમી ચાલતી હોય વધુ 10 મહિના જેટલો સમય થઈ જાય તેમ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.